ભાઈ ના તો માનતો પણ વેવાઈને પૂછ્યા વગર તારીખ લઈ લીધી 8મા મહિનાની 8મી તારીખ આમાં યાત્રે કે બેતડે ભાઈ છોકરો ઘોડો ચડાવો એટલે ચડાવો તાણ વૈશાખ મહિનો આવ્યો ભાઈ તાણ ખબર ના પડે એટલી ખબર ના પડે કે વેવાઈ આજ કર કાલ લઉં આજ લઉં હું યાર વેવાઈ વિવાહ કરવા બેઠા એટલે યાર કઈ નાખવાનું પછી એ છો વાટ જોવાની આવે છે યાર કેટલા વર્ષથી 4 વર્ષથી હગું રાખ્યું હતું યાર 4 વર્ષથી અમું તો આ પોસમું વર આવ્યું યાર હગું કર આમાં આમ લગ્ન કરવા પડે કે ના કરવા પડે તાણ ખબર બબર પડતી નહીં વેવાઈને પણ ના અમું તો હા અમે લગ્નની તારીખ લઈ લીધી છે ને અમે ફોન કરું ઘેર જઈને કે અમે તારીખ બારીખ લઈ લીધી છે તમે અમે તૈયારીઓ રાખો તાણે આવો અમે તાણે હેડો મને દવા જે ઉતાવળ કરી હેડો હવે વળી પાછો 4 વર્ષથી મંડ્યો છે કે મારા વિવાહ કરવા છે વિવાહ કર પણ મારા સોની ગુણ નહીં પહેણાવી અરખું ધાબા વાળું ઘર બનાવવું પછી શાંતિથી એક વાળો વિવાહ કરવો છે તાણ આ ઈટો લાઈન તો મેલી છે તારા આવા હું શું મોય આ માટીના ઘરમાં પહેણાવતા હું આપણા મોરભાઈને ફોન કરવા લેજે હા હેલો હા શું છો હું ગામમાં આવેલું દૂધ ભરાવા ડેરી કોઈ આવો કે ઈ આવો એમ ઓહો હારું હેડો આવું થોડી વારમાં જલ્દી આવજો હા હાર હેડો મોરભાઈએ કેમ ઓફ કરે આયા હોત તો કોમ થઈ તો ઊંડો વટ ટકી ગયા હોત તો વળી હરકું ઘર બાર બાર પછી વાંચી રાખો કારણ એક ઓળું આ ઈટો બીટો લાઈન મેં લીધી હતી જેમ તોણી બોલ છે ઓહો તાય તો બોલ બધું હંગાચી લઈને આયા ડેરીમાં સીધો આવ્યો તમારો ફોન આવ્યો કીધું તાણે હું કીધું ભેગો થતો જાઉં કે શું હતું કયો આ એ ભાઈ તમ હાથ વળી રહ્યા છે શું કીધું બે ભાઈ લગ્ન કરવા કહેતા હતા 4 વર્ષથી તમ હાથ વળી રહ્યા છે લગ્ન કરવા લગ્ન થોડી વાર ટકાઈ રાખો કે એટલે હું નહીં કરો હું નહીં કરવો ઓર કર્યું આપણે બરોબર તે હોભળો કે તા વે ભાઈ કયો હું તો કે ભાઈ હું ના પાડ અમાર વે ભાઈ ઓહો હા આપણે ઘર બર તૈયાર આ ઈટો તો એક તોણાઈ છે બરોબર છે તો આમ સારું લાગે કે બધું આમ મસ્ત હું કેવું તાણ લે એ વાત ઉપર હું તો જમ ફોન કરીને કહું છું ને વે ભાઈ હાર હેડો આમ પછી તમને ફોન કરું બરોબર હા એટલે એટલું જ કામ હતું એમ કે એટલું વળી આ વળી પાછો હેલો હા શું કરો છો વેવાઈ કોઈ ના હાલ બેઠા એ શું હતું આ હું શું કહું છું હા તારીખ આવી જઈશ આપણો હો શાણે વળી લીધી વળી પાછી ના તારીખ તો લઈ લીધી 8મા મહિનાની 8મી તારીખ લઈ લીધી એટલે આ ભલા આદમી મને પૂછવું તો હતું પણ તમે વેવાઈ એક તો આગું ખેંચ કરતા અમે કીધું, ના, ના, 4 વાર ખમી ખેતા હું મૂળનું વાર ખમી ખાવત તો હું મળે જતું તું તમારે ના, ના, હું તો નહીં ખમાય હું તમે ઓમ હોમય મારા પાછો પોરે એટલો પાછો ખર્ચો કરવાનો છે એટલે હું કીધું થઈ આજે જાય. મારે એવું જ હતું ખર્ચો ભેગું ખર્ચો થઈ જતો એમ કહેતું તું ના પણ 8મા મહિનાની 8મી તારીખ લઈ લીધી સાહેબ વેવાઈ ના ના સવારમાં હોભળો. હા હું કહું છું આમ તમે તૈયારીઓ કરવાની ચાલુ કરજો હડો ના એમ નામ શું તૈયાર કરું ના પણ એવું પછી સોમાહામાં પડ્યું પાછા ચોમાહામાં હો પડતા તે તો હા, મારા વિવાદો ચોમાહામાં પડતા બધું- ડોશીને પણ વિવાદો કઈ નાખવા ના ના ઊંડનું બતા એ તારીખ પી મોડી વાળજો આમાં તારીખ પાછી થોડી જતી હે એ તો થોડી મેં પેલું લઈ લીધું છે મુહૂર્ત ના મુરત બધું કાઢીને આવ્યો છે યાર મારા હેડો હું ફોન કરું પાછો એક તો મારા ભાઈ ફોન કરવો ભાઈ હેલો હલો તમે પાછા આવજો ઈ કણ આવ ઓ આવજો હા હા મારે તો ડખા જેવું થઈ ગયું હા છે એ ભાઈ ને વળી શું ઉતાવળામાં 4 વાર ખમી ખાતામાં પોસવું વાર ખમી ખાવાનું હતું શું ઉતાવળ કરવાની આવતી હતી તાણ અરે ભાઈ ને ફોન આવ્યો કે તારીખ લઈ લીધી છે હા તાણ ઓ મુકી વળી હું ગયા તો તો મને- ફોન કરું ના આવીએ જો ફોન એટલે લ્યો. ફોન લગાવ રૂબરૂ ક્લિયર થઈ જાય હું કેવું ઊંડનું વાર અમે ખમી ખાવત વાત સાચી હેલો હલો બોલો બાપા હલો હા સમનાજી બોલ્યા ઓવે શમનોજી બોલ બોલો હું કહેતો છો જા વે ભાઈ રે ભાઈ તો ડબલા જવા જા શું હતું કયો કેજો કે હું ઈવન ના ખબર પડે ભાઈ અંગાઈ વાત કરે એવું હતું હા તાણ હાલ તાણ વે ભાઈ ફોન કરાવ
ના ના મને ખબર તમે તારીખ લીધી છે એ જ વાત કરો છો તે. ઓ એ જ વાત એ તો કરતો હવે તમે ધામધૂમથી તૈયારીઓ કરો અમે જોન જોડીને આવવાના જ છીએ. પણ હોભળો કે મારા હોય આ બધું આયોજનનું શોખ. હલો હા બોલો. રઘુજી તમે હોભળો એ નું વર બંધ રાખો લગન ખબર ના પડે એવાની યાર. ઊણનું વર્ષ હોતી બંધ રાખતા હું મારા બાપાએ તારીખ કઢાઈ નાખી તા પેલા પંડિતજી પાસે. પણ આ વેવાઈને તો પૂછવું પડે કે એમનામ છો તારીખો કઢાવવાની આવશે હવે આજ તો કંકુતરીઓએ સફાઈ નાખી અને મને કીધું નહીં એમનામ છો તારીખો કઢાવી તમે આખા ગામમાં કંકુતરીઓ વેચી કાઢી. આ મોરવાઈને નહીં પૂછ્યું નહીં વેવાઈને પૂછ્યું ડાયરેક્ટ. ડાયરેક્ટ બધું શું કરવાનું આવે છે પણ તમારે ખબર તો હતી 4 વર્ષથી હગું કરેલું છે તે ઊણ વેવાય નહીં ટકે. ના તમે વેવાયા ફોન કરાવજો ફટોફટ મને અને નકર પછી જો તો એ છેડી તો લે હું મારા બાપાને ફોન આવું. હાલો હલો હલો હું સકા અલ્યા વેવૈયા આ પૂછા વગર બધું શું કરવાનું આવતું તો આ કંકુત્રીઓ ને ફંકુત્રીઓ અચ્છા સમનોજી બોલો ઓવા મને તો પૂછવું પડે કે મારા ઓળખા મોરવાઈ હોભળો કે હા હું તમે તો તારીખ બારીખ કઢાઈ નાખી અને ત્યાં ભલા આટલી પૂછવું તો હતું. લે આપણા દિયોર ગોડો છો થા હું આવે ભૈયા હોભળો કે મારી વાત તો હોભળો તમે હા કંકુત્રીએ ગોમોળ દા હાલડીજી પણ એમને માન લીધી. તમે તૈયારીઓ કરવાનું રાખો પણ વેવાઈ હા. તમારા વેવાઈ નું પૂછવું પડે આ મોરવીન તો પૂછવું પડે કે ભાઈ આગળનું આયોજન શું છે એમનેમ ડાયરેક્ટ direct કરવાનું પૂછી આવે તાણ ડાયરેક્ટ પણ આમાં 4 વર્ષથી તો બેહી રહ્યા છે પોરવડી મારે ડબલ ખર્ચો અને થાય વળી એક વાર વધારે બેહી રહેજો એમાં અમારા વેવાઈ નું હોય ઘર તૈયાર કરવાનું છે એમને થોડા લગ્ન કરવાના છે અરે પશુ શાંતિ આ શાંતિ ઈટો બીટો તોડી ઘર તો કાઢી. હા હવે બધું ઘર પાડી નાખ્યું છે એમને શું પહેરાવશો સાપરા પહેરાવશો સોમાં હમણાં શું પડશે તાણ જોડસો લઈને આવીએ રે. તાણ તમારો છોકરો શું ફેરા ફર છે એ તો મોડવો રોપાવજો બધું કરાવજો અરે મોડવા તો વાવાઝોડું ઉડી જાય. તાણ ના હોય તો સાપરું હોય ને સાપરું છે એના પર ઓહળા બોહળા ગોઠવી નાખજો ને કશું નહીં હાલ તો તંબુ તોણ્યું છે એ જે પાણી હોય મંડપ હું ના આવે તો મંડપ હું મોકલાવું છું તો તાર બોજીને સારું રખાવ ભળી ગયો હવે હા આ વેવાઈ કીધું વિવાહ કેન્સલ કરો હું મેળ ના આવે બાપા હું કહીશું હા ખા કે તું હા ખા વચમાં હોભળો કે હા કેન્સલ તો ના થાય ને આ તો મુહૂર્ત નીકળી ગયેલું છે આ ફોન ઉપર મજા નહીં આવે. હોભળો હા આ ફોન ઉપર કોઈ મજા નહીં આવતી મને ફોનમાં ડોહ આવું છું હા એટલે હું હવે રૂબરૂ વાત આ કરી. કાળુજી ને બેહી આવીએ આ રૂબરૂ બાવ તો તારા રૂબરૂ બાવ થાય આવો તો હો ને છે હોય રૂબરૂ બાબા જા કે ભાઈ થાને બાપા ચાચી ઈ તારીખ છે આપણે 8મા મહિના 8મી તારીખ. 8મા મહિનાના 8મી તારીખ તાને તારે પેલું ગીત નહીં એમાં તો કે કેવું? આવતા મહિનાની 8મી તારીખે લગન લેવાશે. હા, તમારા તો લગ્ન કરવા છે ને કરો ઘોડીએ રે ચડશે. તમારા લગ્ન કરવા છે પણ અમારે તો ઓકળા નહીં મળતા હું કીધું બાપા ઓવા કીધું કે કીધું છે હેડજો પેલો ચાર્જિંગમાં ફોન મેલો હમણાં આવું છું હોય તક તાને હા અરે ના હોય તો કલર બલર ને કોકર હેઠ આ અત્યારે કઈ નાખશે તાને પેલો કારીગર બોલાય ને બધું હરખું કલર બલર કરી નાખ એસટી મળી જાય કે હારું છે હારું છું તાણ. હમણાં આ વેળા સચી હોય આવત જ ના શું કેવું આ લે ભાઈ કોઈ જા. મોય હેડો એ ભાઈ ઓહો રોમ 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 હા બાપા હા સમનાજી આટલો દાડી દાડી સોરી દા બરાબર બોલું લાવું. અરે બે હજાર ગોદડું લઈ નાખું. ચાલશે ચાલશે લા છોકરા રગલા ચાલશે બેસજો. નહીં બાબુ બેસજો. એ ભાઈ જરાક પૂછ્યું હોત મને તો મને આયોજન પોર આપણે હરખું વ્યવસ્થિત કરવાનું હતું. પૂછું. હું ને દેશી દારૂ છેડી લાવું. તું બે કોમ બે તાણે પૂછવું પડે હેરા ના, થોડું એ તો- દેશી એક. એ તો પછી જોવાનો એ તો વિહોમાં વલે વલ પઈ નાખી પણ હબળો કાઢા થઈ ગયો હું કહું છું પૈસાની ચિંતા લગી કરશો નહીં તમે એ ભાઈ સકા તો હું તો મને ખબર પડતી નહીં. પૈસાની ચિંતા નહીં હોભળ્યું બમરાજી હા પૈસાની તો બિલકુલ ચિંતા નહીં તાણે પૈસા તો આમ ઢગલા ઢગલી પડ્યા છે પણ ઘર કરવાનું છે આ મારી ઈટો તોડાઈ દો તો આ બધું તાણ અરે ઘર કરવાનો વિવાહ પછી ઘર તો તારું ઉપાડી જાવ એટલે પણ તમે જેમ સમજતા નહીં 3 ફૂટ 3 મીટરના ફોટિયાનો તંબુ છે એમાં 6 વિવાદ થતા હાલ અરે 3 મીટર ના હું આખું ઘર મંડપ એવા આયા છે કે આખું ઘર બનાવી નાખે એવા મંડપ એ છે તો બનાવ આપણે જો ને આપણો હબળો હા. નું વર તમે રવા દો 4 વર્ષ બરોબર? નક્કી થયો છે. પણ બાપા એવું ના આવે લગન તારીખ લીધી પછી કેન્સલ ના થાય. ના જ થાય કે તારે આ બધું થતી કેન્સલ થાય અત્યારે તો
અમે 4 વાર તો તમે કાઢ્યો છે બરોબર તો અમે એક વાર કાઢવામાં શું જાય છે પછી બાપા મારે તો ચૂપ પહેરવું પડશે. અરે તું શાંતિ રાખ, તું ઘરમાં જજે, ઘરમાં જા. હું નહીં વાત કરતા મોટા બસમાં જાણો છો બોલવાના લબુસણ્યા આલે હમણાં. મારો વિવાહ ના કરવાનો હોય. તું માં બે હજે ભાઈ તાહાને. લે હું કેવું થાય કે હું શું કહું છું, હા કાઠા થઈ ગયો. કાઠું નહીં થવા કીધું ને યાર એક કાઠા સમજતા છે થઈ નહીં ગયો. બધી વાત દવા જો કાઠા થઈ ગયો. અને વિવાહ પછી હું ઘર ભર બધું કરાવવા માટે હું આવી ગયો. ભાઈ હાલ તો કશું કામ નહીં, વિવાહ પર જ પડ્યો છું હું. જો યુવાન ઇમરજન્સી હોય તો લાખ રૂપિયા આલો. તાહાને. લો ના ના વેવાઈ હું ગમણ છે પૈસોનો વેવાઈ ના પૈસાનું ગમન નહીં યાર, તમે અરે સમજતા નહીં યાર. તાણે તો સમજાઈએ છીએ કે મારો મેળ નહીં આવે એવો. તમે યાર શમ સમજતા નહીં. વિવાહ થઈ ગયા, આવા પછી સોમાં હું બેહા હતા. અને તે સોમાં હોય તો છો તમે સમજાવી યાર મોરવાઈ દા કંટાળો છે તોડ ના છે અરે ના તોડા યાર, શારવરનું હગું તોડી ના ખાતો હોય તમે. તારે શી તમે વાત કરો છો? સમજતા નહીં તાણ કીધું કહું નહીં રાખો અમાર હકુ હેડો. એમ નહીં, તમારા પૈસા ટકામાં થોડી ખોટ પડતી હોય તો હું કહું છું યાર, હું પણ આ આલું છું. પૈસા શું કરવા છે કહું છું તો ખરો ઘર નહીં કેટલા ફરક કહેવાનું યાર તમને પણ ઘર તો બનાવી ગયા, જો બાજુમાં શોય હોય તો એટલામાં લઈ લેજો. આમાં લઈને ભાડું હું આલું. પોતાનું બીજું ઘર શું હોય કરે? આમાં એક વાર માટે તમારા બાપનું હું ખાઈ જાય છે પણ ના પણ મારે આમાં આ તારીખ વારીખ લઈ લીધી છે એટલે યાર એ નતો cancel પડે. કરી. એ પડી મેલ જો પડી મેલો પડી મેલો મતતા નહીં વેવાઈ અલ્યા શામ તમે સમજતા નહીં યાર. ના સમજાવ યાર, નહીં સમજાવી યાર નહીં તમે. રાખવું આગું જ નહીં રાખવું નહીં રાખો હા, અમાર. હું હગું માં નથી આગળ રાખતું યાર. રાખતા હું બાપા તારા કેરી બાપનું રસ કહેવાનું. કોઈ ના પાડું. તું જજે કેરીનો રસ, તારા કેરીના રસમાં તો હાગું જ્યું તારું. તો ખબર પૂછવું એ પડતી નહીં ને. હા, મારું મન રાખતા નહીં પણ થોડું આગું રાખતા હશે તાર. તો તારે બીજું તો શું કરું ભાઈ? તાના આમનું નામ તો તાના. માની સગન તો જો ભાઈ, હવે ભાઈને આયોજન વગર ભાઈ, આ આયોજન વગર આ અમે બે પાર્ટીઓ રાજી હોય ને તો જ લગ્ન કરાય. નકર અત્યારે આયોજન વગર આ મી તારીખ લઈ લીધી પણ હવે ભાઈ અત્યારે છટકી ગયો ભાઈ, કે છે ના મારા લગ્ન નહીં કરવો. તાણ એટલે આયોજન હોય ને તો જ કરાય, નકર કરાય ના ભાઈ. અને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈ. હા, હું જાઉં છું, અમુક તાણે બીજા શોખ કરવું પડશે કે